નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાજ્ય સરકારે દ્વારકા, બેટ દ્વારકા અને શિવરાજપુર સહિતના વિસ્તારોના વિકાસ માટે દ્વારકા ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચના કરી. રાજ્ય સરકાર દ્વારા પોલીસ દળ વર્ગ 3ની ભરતી માટે કાયમી પોલીસ ભરતી બોર્ડની રચના કરાઈ. રાજ્યમાં સબ ઇન્સ્પેક્ટરની ભરતી માટે નવા નિયમો જાહેર કરાયા. રાજ્યભરમાં આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાશે. અને રાજ્યભરમાં આજે મહાશિવરાત્રિની આસ્થાપૂર્વક ઉલ્લાસભેર થઈ રહેલી ઉજવણી. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રાચીન તીર્થ ક્ષેત્રે દ્વારકા, બેટ દ્વારકા અને બ્લુ ફ્લેગ બીચની આગવી ઓળખ ધરાવતા શિવરાજપુર સહિતના વિસ્તારોને પ્રવાસન અને સર્વગ્રાહી માળખાકીય વિકાસ માટે દ્વારકા ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચના કરી છે. મુખ્યમંત્રીએ ઓખા અને દ્વારકાની નગરપાલિકાઓ ઉપરાંત આરંભડા, સુરજકરાડી, બેટ દ્વારકા તેમજ શિવરાજપુર અને વરવાળા ગ્રામ પંચાયતોના કુલ 10,721 હેક્ટર વિસ્તાર માટે દ્વારકા ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચનાને મંજૂરી આપી છે. આ સત્તામંડળના અધ્યક્ષ તરીકે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલેક્ટર તથા સભ્ય તરીકે પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્થાનિક સ્તરે ચૂંટાયેલા 4 સભ્યો તથા જિલ્લા પંચાયતના પ્રમુખને પણ આ સત્તામંડળમાં સભ્ય તરીકે નિયુક્ત કરાશે. આ વિકાસ યોજનાઓથી આ વિસ્તારમાં આંતરમાળખાકીય સુવિધાઓ ઊભી કરાશે. રાજ્ય સરકાર દ્વારા પોલીસ દળ વર્ગ 3ની ભરતી માટે કાયમી પોલીસ ભરતી બોર્ડની રચના કરાઈ છે. આ બોર્ડ રાજ્ય પોલીસ દળના વર્ગ 3ના તમામ સંવર્ગોની ભરતી માટે તથા ખાતાકીય બઢતીની પરીક્ષા માટેની કાર્યવાહી કરશે. આ બોર્ડમાં અધિક પોલીસ મહાનિદેશક કક્ષાના આઈપીએસ અધિકારી અધ્યક્ષ તેમજ અન્ય 4 સભ્યો હશે. આ બોર્ડ દર વર્ષે પોલીસ વર્ગ 3ની જગ્યા માટે જાહેરાતો આપશે. અરજીની સ્ક્રુટી કરાશે, પરીક્ષા યોજાશે, ઉમેદવારોની પસંદગી કરાશે. બોર્ડ દ્વારા પોલીસ દળની વિવિધ સંવર્ગની 12,472 જગ્યાઓની સીધી ભરતીથી ભરવામાં આવશે. રાજ્યમાં સબ ઇન્સ્પેક્ટરની ભરતી માટે નવા નિયમો જાહેર કરાયા છે. પીએસઆઈની ભરતીની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરાયા છે. જે મુજબ શારીરિક કસોટી ઉપરાંત 2 તબક્કામાં મુખ્ય પરીક્ષા લેવાશે. શારીરિક કસોટીમાં દોડ નિયત સમયમાં પાર કરવાની રહેશે, તેના ગુણ ગણાશે નહીં. મુખ્ય પરીક્ષામાં 300 માર્ક્સના 2 અલગ અલગ પેપર હશે, જેમાં 200 માર્ક્સના એમસીક્યુ અને 100 માર્ક્સના વર્ણનાત્મક પ્રશ્નો હશે. રક્ષાશક્તિ યુનિવર્સિટી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કોર્સ કર્યો હોય તેવા ઉમેદવારોને વધારાના ગુણ મળશે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીએ દેશભરની મહિલાઓને શુભકામના પાઠવી છે. રાષ્ટ્રપતિએ આજનો દિવસ મહિલાઓની સિદ્ધિઓને ઉજવવાનો દિવસ ગણાવતા મહિલાઓને સમાન તકો પૂરી પાડવા અને સશક્ત બનાવવા પર ભાર મૂક્યો. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે મહિલાઓએ સમાન અધિકાર અને અવસરો દ્વારા જ સમાજનો સમાવેશી અને સમૃદ્ધ વિકાસ થશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આજે તાપી જિલ્લાની બહેનો નવી દિલ્હી ખાતે આવેલ અમૃત ઉદ્યાનની મુલાકાત લેશે. ઉલ્લેખનીય છે કે રાજ્યની તાપી, ડાંગ, સુરત, નવસારી, ભરૂચ, વલસાડ એમ 6 જિલ્લાની 85 જેટલી મહિલા સભ્યોને નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ ભવનના અમૃત ઉદ્યાનની મુલાકાત માટે જવાનો અવસર મળ્યો છે. મહિલા દિવસ પૂર્વે ગઈકાલે સિદ્ધપુર ખાતે આયોજન કાર્યક્રમમાં મહિલાઓને સ્વનિર્ભર બનાવવા વિવિધ આયોજનના અંગે માહિતી માર્ગદર્શન અપાયા હતા. બોટાદ નગરપાલિકાએ આજે મહિલાઓને વિનામૂલ્યે સિટી બસ સેવાનો લાભ આપવાની જાહેરાત કરાઈ હતી. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે આજે કચ્છના માંડવી તાલુકાના દમયંતીબેને વાત કરીશું, જેમણે આત્મનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. 20 વર્ષ પહેલા દમયંતીબેનના પતિનું અવસાન થતાં તેમણે પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો હતો. આ વ્યવસાયની મદદથી તેમણે પોતાના 4 સંતાનોને શિક્ષિત બનાવી પગભર કર્યા અને આજે દમયંતીબેન લાખો રૂપિયાની વાર્ષિક આવક મેળવી રહ્યા છે. મારું નામ દમયંતીબેન મોતા છે ને માંડવી તાલુકાના બાગ ગામમાં રહી છે. અમારા પાસે પહેલા 1 ગાય હતી ને હવે 20 ગાયો છે. 120 લીટર દૂધ અમારું રોજનું થાય છે. 5,000 ની આવક છે રોજની. સરકારના યોજનાનો લાભ મળે છે અને સરકારનો અમે આભાર માનીએ છીએ.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. રાજ્યભરમાં આજે મહાશિવરાત્રીની આસ્થાપૂર્વક ઉલ્લાસભેર ઉજવણી થઈ રહી છે. વહેલી સવારથી જ ભક્તો શિવ મંદિરોમાં દર્શનાર્થે ઉમટી રહ્યા છે. શિવ મંદિરોમાં આજે લઘુરુદ્ર, મહામૃત્યુંજય યજ્ઞ સહિતના વિશિષ્ટ આયોજનો કરાયા છે. મંદિરમાં ભસ્મ આરતી, 4 પ્રહરની પૂજા, બિલીપત્ર અભિષેક તેમજ વિશેષ શણગાર કરાયા છે. અમદાવાદના ચકુડિયા મહાદેવ મંદિરમાં શિવલિંગને 1.25 મણ દૂધથી અભિષેક કરાશે. કામેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે. ભવનાથ અને સોમનાથ મહાદેવ મંદિર ખાતે આજે વિશેષ પૂજન અર્ચન યોજાશે. સોમનાથ મંદિર સતત 42 કલાક ભક્તો માટે ખુલ્લું રહેશે. અહીં 4 પ્રહરની પૂજા આરતી, મહામૃત્યુંજય યજ્ઞ, પાલખી યાત્રા, પાર્થેશ્વર મહાપૂજા, ધ્વજારોહણ, પાંખ પૂજન શોભાયાત્રાનું આયોજન કરાયું છે. મોટી સંખ્યામાં દર્શને આવતા ભક્તોની સુવિધા માટે વહીવટીતંત્ર દ્વારા સુચારુ વ્યવસ્થા કરાઈ છે. ભવનાથ ખાતે ચાલી રહેલો મહાશિવરાત્રીનો મેળો આજે રાત્રે 12 વાગે પૂર્ણ થશે. સાંજે 7 વાગે સંતો મહંતો રવાડી નીકળશે. આ રવાડી રાત્રે 12 વાગે ભવનાથ મંદિર પહોંચશે, જ્યાં સંતોના મૃગી કુંડ સ્નાન બાદ મેળાનું વિધિવત સમાપન થશે. મહાવદ નોમથી શરૂ થયેલા આ મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. 250થી વધુ અન્ય ક્ષેત્રોમાં ભક્તોને પ્રસાદ પીરસાયો હતો. દરરોજ રાત્રે સંતવાણી, લોકસાહિત્ય અને ભજનની રમઝટ જામી હતી. વડોદરા ખાતે આજે શિવ કી સવારી યાત્રા નીકળશે, જેમાં શિવ પરિવાર નગર ચર્ચાએ નીકળશે. યાત્રા પૂર્ણ થઈ મહાઆરતી યોજાશે. દરમિયાન સોમનાથ ખાતે યાત્રિકોની સુવિધામાં વધારો કરતા પ્રકલ્પો જનતાને સમર્પિત કરાયા. મંત્રી શ્રી મુળુભાઈ બેરાએ સોમનાથ મંદિર ખાતે નવીન પ્રવેશ ગેટ, સ્માર્ટ ફાસ્ટ ટેગ પાર્કિંગ, એસી કેબિન, કલાત્મક કમ્પાઉન્ડ વોલ રેલિંગ સહિતના પ્રકલ્પો ગઈકાલે ખુલ્લા મૂક્યા હતા. ગોધરાના ડિસ્ટ્રિક્ટ અને સેશન કોર્ટ કમ્પાઉન્ડ ખાતે ઈ સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું. અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે ઈ સેવા કેન્દ્રના મુખ્ય ઉદ્દેશ સામાન્ય નાગરિકોને કોર્ટ સંબંધિત તમામ પ્રશ્નોનું નિરાકરણ એક જ સ્થળે કરવામાં આવશે. કેસની સ્થિતિની સુનાવણી, આગામી તારીખ અને અન્ય વિગતોની વિશેની માહિતી પૂરી પાડવી. સુપ્રીમ કોર્ટ લીગલ સમિતિ અને ગુજરાત હાઈકોર્ટ લીગલ સમિતિ તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ પાસેથી મફત કાનૂની સેવાઓ કેવી રીતે મેળવવી તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. આમ જાહેર જનતાના લાભાર્થે ઈ સેવા કેન્દ્ર ગોધરા ખાતે છે, જેનો લાભ તમામ જનતાને અચૂક મળશે તેવી આશા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ પંચમહાલના શ્રી પીવી શ્રીવાસ્તવ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું હતું. ભાવનગરમાં નશામુક્ત ભારત અભિયાન હેઠળ જાગૃતિ રેલી યોજાઈ. જિલ્લા કલેક્ટર શ્રી આર કે મહેતાની દેખરેખ હેઠળ આ રેલી યોજવામાં આવી હતી, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ, શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સમાજના માદક દ્રવ્યોથી લોકોને દૂર રાખવા માટે જાગૃતિ આવે તે હેતુથી રેલી યોજાઈ હતી, જેમાં કુલ 700 બાળકો દ્વારા 3 રૂટમાં રેલી દ્વારા વિવિધ વિસ્તારમાં ફરી લોકોને જાગૃતિ લાવવાનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું. રાજ્યમાં ધોરણ 1માં આરટીઈ અંતર્ગત પ્રવેશ માટે માર્ચ મહિનાથી વર્ષ 2024-25 માટેના પ્રવેશની પ્રક્રિયા શરૂ થશે. આરટીઈ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયા માટે 14 થી 26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. શાળામાં પ્રવેશ માટે બાળકની ઉંમર 1 જૂન 2024ના રોજ 6 વર્ષ પૂર્ણ થયેલ હોય તો જ બાળકને પ્રવેશને પાત્ર ગણાશે. વડોદરાના ડેસર ખાતે રમતગમત મંત્રી શ્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને સુવર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સંઘવીએ સફળતાપૂર્વક વિવિધ અભ્યાસક્રમોનો પૂર્ણ કરનાર 629 વિદ્યાર્થીઓને સુવર્ણચંદ્રક, ડિગ્રી, ડિપ્લોમા એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શૈક્ષણિક તેમજ રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ વિશિષ્ટ સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. શ્રી સંઘવીએ જણાવ્યું કે ગુજરાતમાં સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. ખેલ મહાકુંભ 2.0માં 66 લાખથી વધારે રમતવીરોએ ભાગ લીધો, જે રમતગમત ક્ષેત્રે ગુજરાતની પ્રસિદ્ધિ દર્શાવે છે. રાજ્યના નાણામંત્રી અને નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને યોજાયેલી જિલ્લા આયોજન મંડળની બેઠકમાં
લાખ રૂપિયાના 337 વિકાસ કામોને મંજૂર કરવામાં આવ્યા. નવસારી જિલ્લાના અમારા પ્રતિનિધિ અશોક પટેલ જણાવે છે કે નવસારી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની વિવિધ જોગવાઈઓ તથા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની યોજના અંતર્ગત 2024-25ના વર્ષ માટે આ વિકાસ કામો મંજૂર કરાયા છે. બેઠકને સંબોધતા શ્રી દેસાઈએ પ્રત્યેક ગામમાં સ્થાનિક કક્ષાએ પ્રાથમિકતા ધરાવતા લોકોને સુવિધાના હાથ ધરાયેલા કામોની ગુણવત્તાયુક્ત અને ઝડપથી પૂર્ણ કરવા તથા મંજૂર કામો નિયત સમય મર્યાદામાં પૂર્ણ કરવા જણાવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાજ્ય સરકાર દ્વારા બેટ દ્વારકા અને શિવરાજપુર સહિતના વિસ્તારોના વિકાસ માટે દ્વારકા ઓખા શહેરી વિકાસ સત્તામંડળની રચના કરી. રાજ્ય સરકાર દ્વારા પોલીસ દળ વર્ગ 3ની ભરતી માટે કાયમી પોલીસ ભરતી બોર્ડની રચના કરાઈ. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.